આપણે વાત કરવાની છે ધોરણ 9 વિજ્ઞાન વિષયના પેપરની। પહેલાની અંદર આવશે CO2 સોલિડ, બીજાની અંદર નિલંબન, ત્રીજાની અંદર મીટર પ્રતિ સેકન્ડ અને ચોથાની અંદર આવશે બીજો। જોવા જઈએ તો આ પેપર 2 કલાકનું છે, પણ આરામથી સવા કલાકની અંદર પૂરું થઈ જાય એવું એકદમ સહેલું છે। 5, 6, 7 અને 8 તો મર્ક્યુરી, રોબર્ટ હુક, ઓડોમીટર અને નીંદણ। 9માની અંદર આપણી આસપાસ નજર કરતાં જુદા જુદા આકાર, કદ અને દળ ધરાવતી વસ્તુ જે મળે એને કહીશું દ્રવ્ય। ત્યારબાદ વેગ, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ। 13, 14 અને 15માં 13મું અને 15મું બે ખોટા અને 14મું આવશે સાચું। ગલનબિંદુ કોને કહેવાય છે? તો જે તાપમાને ઘન પદાર્થ પીગળી અને પ્રવાહીમાં રૂપાંતરણ થાય એને ગલનબિંદુ કહીશું। બરફનું ગલનબિંદુ કેટલું છે? 0 સેલ્સિયસ। અને સેલ્સિયસમાં ફેરવવાનું છે તો કેલ્વિનથી સેલ્સિયસ ફેરવવું હોય તો 273 માઇનસ કરો એટલે જવાબ આવી જશે। ત્યારબાદ 18થી 21ના દરેકે દરેક પ્રશ્નો આપણે અહીંયા અંદર જવાબ સાથે મૂકેલા છે। જો તમને આ વિડીયો પસંદ આવે અને સોલ્યુશન ઉપયોગી લાગે તો તમારા બીજા મિત્રો જોડે પણ શેર કરજો। જે વિડીયોની અંદર કોમેન્ટો વધારે આવશે એ વિષયનો લેક્ચર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે આપણે દિવાળી પછી મૂકીશું। 2000 સબસ્ક્રાઈબરો પૂરા થવામાં ફક્ત 30 સબસ્ક્રાઈબર બાકી છે, તો ફટાફટ જે છે તમારા મિત્રો જોડે આ શેર કરી દેજો। દિવાળી વેકેશનની અંદર જો લખવાનું આવે તો પેપર લખવા માટે તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે। વિભાગ સી, તો વિભાગ સીની અંદર પણ આપણે દરેકે દરેક પ્રશ્ન એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને એનો પ્રશ્નોનું સોલ્યુશન આપણે અંદર આપેલું છે, તો એ પ્રમાણે તમે જોઈ શકો છો। ત્યારબાદ વિભાગ ડી, તો વિભાગ ડીની અંદર ગુણધર્મોને બધું જ આપ્યું છે અને મોટાભાગે એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે કે આખું પેપર જે છે એ સવા કલાકની અંદર પેપર પૂરું થઈ જાય એવું આરામથી છે, એકદમ ઇઝી પેપર છે। જો આ પ્રશ્નો આવા ને આવા તમારે સેકન્ડ એક્ઝામ માટે જોઈતા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને 2000 ઉપર સબસ્ક્રાઈબરો થશે અને કોમેન્ટો જે સબ્જેક્ટની અંદર વધારે આવશે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નોના વિડીયો એ આપણે દિવાળી પછી જે છે એ મૂકીશું, તો તમારા મિત્રોને ફટાફટ શેર કરી દો। ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।